નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 11 સ્વાધ્યાય 11.2 નો સાતમો દાખલો આપણે સમજવા પ્રયત્ન કરીશું. સાતમા દાખલાની અંદર જે રકમ છે એ રકમ પહેલા આપણે વાંચી લઈએ. કોઈ એક મકાનના ભય તળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ છે. એટલે કે 3000 લાદીઓ લગાડેલી છે. આ લાદીના વિકરની લંબાઈ આપણને આપેલી છે 45 સેમી અને 30 સેમી છે. હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભય તળિયાની, અહીંયા આપણે મિત્રો ધ્યાન રાખજો કે જે ભય તળિયા ઉપર જેટલી લાદીઓ લગાડેલી છે એનો આપણે કુલ ખર્ચ શોધવાનો છે. તો અહીં જોઈએ તો સમગ્ર ભય તળિયાની લાદી ઘસવા માટેનો કેટલો ખર્ચ થશે. મિત્રો આ દાખલા આપણે એક આકૃતિ દોરીને સમજવા પ્રયત્ન કરીએ. માની લો કે એક ભય તળિયું છે. આપણે ભય તળિયું કોઈ પણ આકારનું હોઈ શકે, લંબચોરસ, ચોરસ, કોઈ પણ આકાર હોઈ શકે. અહીંયા રકમની અંદર સ્પષ્ટતા કરેલ નથી. રકમની અંદર સ્પષ્ટતા કરી હોય એટલે આપણે કોઈ પણ આકારમાં એક ભય તળિયું આપણે લઈ લઈએ છીએ. એની અંદર સમબાજુ ચતુષ્કોણની 3000 લાદીઓ લગાડી છે. સમબાજુ ચતુષ્કોણને આ રીતની ચતુષ્કોણ લાદીઓ હશે. સમબાજુ ચતુષ્કોણ આ લાદીઓ આ રીતે લગાડેલી હશે. આવી આપણે કુલ 3000 લાદીઓ લગાડેલી છે. આવી ટોટલ 3000 લાદીઓ લગાડેલી છે અને આ લાદીને આપણે મોટો આકાર લઈ જોઈએ. આ એક સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો સમબાજુ ચતુષ્કોણ એને કહેવાય કે જેની ચારે ચાર બાજુઓ સમાન હોય છે. માની લો કે આ બાજુ 5 સેન્ટીમીટર ની હશે તો એની બાકીની જે ત્રણ બાજુઓ પણ છે એ પણ 5-5 સેન્ટીમીટર ની હશે. તો એવા ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. તો અહીંયા આપણે એક ભય તળિયું છે, એની અંદર ટોટલ 3000 લાદીઓ લગાડેલી છે. એ 3000 લાદીઓ એ સમબાજુ ચતુષ્કોણ આકારની છે અને આપણને શું કહેવામાં આવે છે કે આ લાદીઓના જે વિકર્ણ છે એટલે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણનો માપ. વિકર્ણ એટલે શું? તો વિકર્ણ એટલે કે સામ સામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ. તો આ એક વિકર્ણ બનશે. તો આ વિકર્ણની વાત કરીએ તો આ વિકર્ણ આપણને 45 સેન્ટીમીટર આપેલું છે. આનું માપ 45 સેન્ટીમીટર જેટલું છે અને અહીંથી બીજો વિકર્ણ જે છે આ બંને શિરોબિંદુને જોડવામાં આવે તો બીજો વિકર્ણ બનશે જેનું માપ આપણને 30 સેન્ટીમીટર જેટલું આપેલું છે. તો આ જે વિકર્ણ છે આપણને 30 સેન્ટીમીટર છે. તો મિત્રો જો જ્યારે પણ આ દાખલો આપણે ગણતરી કરતા હોઈએ સૌથી પહેલા આપણા મગજની અંદર એક પ્રશ્ન આવવો જોઈએ કે જે ભય તળિયું છે એની અંદર ટોટલ 3000 લાદીઓ લગાડેલી છે. હવે એક લાદી કેટલું ક્ષેત્રફળ આપણે અહીંયા રોકશે એના વિશે આપણે ચર્ચા કરવી પડશે. તો સૌથી પહેલા આપણે એક જ લાદીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા આપણે ઉત્તર લખીએ. સૌથી પહેલા આપણે એક જ લાદીનું ક્ષેત્રફળ શોધીએ. સમબાજુ લાદીનું ક્ષેત્રફળ. મિત્રો આપણને અગાઉ પણ આપણે ચર્ચા કરી છે. દરેક પાઠની શરૂઆતની અંદર આપણે દરેક સૂત્રની આપણે ચર્ચા કરી છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરી શકાય છે? તો મિત્રો આપણે જે ચર્ચા કરી છે પ્રમાણે કે સમબાજુ લાદીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર બનશે 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. એક વિકર્ણને આપણે d1 કહીએ છીએ, બીજા વિકર્ણને આપણે અહીંયા d2 કહીએ છીએ. એટલે આપણે માની લો કે d1 જે છે એ આપણે 45 લઈએ. d1 45 સેમી અને d2 આપણે 30 સેમી લઈએ છીએ. તો d1 ગુણ્યા d2. તો અહીંયા આપણે એક લાદીનું ક્ષેત્રફળ શોધી લઈએ. 1/2 d1 ની જગ્યાએ 45 અને d2 ની જગ્યાએ આપણે 30 લઈશું. 30 ના આપણે ભાગ પાડીએ તો 15 ગુણ્યા 2 એટલે કે 15 ગુણ્યા 2 કરીશું 30 થઈ જશે. તો અહીંયા આપણે 30 ને 2 વડે ભાગીએ તો એનો અર્થ એ થશે કે જવાબ 15 આવે છે. બરાબર મિત્રો? બરાબર નીચે આપણે બરાબર કરીશું 45 ગુણ્યા
15. હવે જે ગુણાકાર છે એ ગુણાકાર આપણે અહીંયા બાજુમાં આપણો જે રફકામ છે તે રફકામ આપણે અહીંયા કરી દઈએ. તો 45 ગુણ્યા 15 નો આપણે ગુણાકાર કરીએ છીએ. તો મિત્રો કેટલો થશે? 675 આવે છે. 45 ગુણ્યા 15 એટલે કે 675 વિકર્ણ સેન્ટીમીટરમાં છે, માટે ક્ષેત્રફળ આપણને સેન્ટીમીટર સ્ક્વેરમાં મળશે. તો મિત્રો આપણે ચલો અહીંયા આપણે એક લાદીનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું છે કે એક લાદીનું ક્ષેત્રફળ આપણને 675 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. પણ મિત્રો યાદ રાખવાનું છે કે આપણે અહીંયા જે કીધું છે કે એવી તો કેટલી લાદીઓ લગાડેલી છે? 3000 લાદીઓ લગાડીએ છે. તો એક લાદીનું ક્ષેત્રફળ 675 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો એવી 3000 લાદીઓનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એના માટે આપણે લખીએ એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 675 સેન્ટીમીટર સ્ક્વેર. તો એવી તો આપણી જોડે 3000 લાદીઓ છે, તો 3000 લાદીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણને ખબર છે સામસામે ગુણાકાર 675 ગુણ્યા 3000. ઓકે, બરાબર. નીચે આપણે બરાબર નિશાન કરીશું. અહીં આપણે સિમ્પલ ગુણાકાર કરીએ. 5 તરી 15 વધી આવશે અહીંયા 1 3 સિક્કા 21 21 ને 1 22 નો બોલો વધી ફરીથી આવશે 2 3 6 18 18 ને 2 20 ને પાછળ જેટલા મીંડા છે એ મીંડા આપણે અહીંયા મૂકી દઈશું. તો 3000 લાદીનું ક્ષેત્રફળ આપણને અહીંયા જોવા મળે છે. આ સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે એ પણ સેન્ટીમીટર સ્ક્વેર જ આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક લાદીનું ક્ષેત્રફળ 675 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો 3000 લાદીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? તો 3000 લાદીનું ક્ષેત્રફળ આપણને મળે છે 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મિત્રો દરેક જણ આ દાખલો અહીંયા સુધી ગણે છે એના પછી ભૂલ કરે છે કે રકમને બરાબર ધ્યાનથી સમજી શકતા નથી અને એ લોકો ગણતરી કરવામાં થોડી ભૂલ કરી નાખે છે. રકમમાં અહીંયા શું સમજવાનું છે કે આપણને જે ખર્ચ આપ્યો છે તે 4 રૂપિયા આપ્યો છે, એ દરેકના મગજમાં હોય છે, પણ શું ભૂલો કરે છે તો એ 1 સેન્ટીમીટર સ્ક્વેરનો ખર્ચ લઈ લે છે. ત્યાં રકમની અંદર આપણે ધ્યાનથી જુઓ, 1 સેન્ટીમીટર નહીં પરંતુ 1 ચોરસ મીટર, એટલે કે 1 મીટર સ્ક્વેરનો ખર્ચ આપણને 4 રૂપિયા આપેલો છે. 1 સેન્ટીમીટર સ્ક્વેરનો એટલે કે 1 ચોરસ સેન્ટીમીટરનો નહીં. તો આપણે સૌથી પહેલા જે આ ચોરસ મીટરનો જે ખર્ચ આપેલો છે તો આપણે ચોરસ મીટરના હિસાબે આપણે ખર્ચ શોધવાનો છે. હવે ચોરસ મીટરના હિસાબે આપણે ખર્ચ શોધવાનો હોય અને અહીંયા આપણને આપેલું જે છે એ સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે ચોરસ સેન્ટીમીટર આપેલું છે. તો સૌથી પહેલા આપણે સેન્ટીમીટર સ્ક્વેરને આપણે ચોરસ મીટરની અંદર કન્વર્ટ કરવા પડશે, એટલે કે રૂપાંતર કરવા પડશે. અને એના વિશે આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ કે 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. તો એકવાર આપણે ફરીથી એની ચર્ચા કરી લઈએ. તો આપણે ફરી એકવાર ચર્ચા કરીએ કે 1 મીટર એટલે આપણે જાણીએ છીએ કે 100 સેન્ટીમીટર. હવે મારે 1 ચોરસ મીટર અથવા તો 1 મીટર સ્ક્વેર જોઈએ છે, તો હું આને 1 મીટર સ્ક્વેર ને આ રીતે લખું છું. અહીંયા મેં 1 મીટરના સ્ક્વેર કરી નાખ્યા છે, તો આ બાજુ બરાબરની જમણી બાજુ પણ સ્ક્વેર થશે. આ રીતે સ્ક્વેર થશે, બરાબર વર્ગ થશે. તો 1 મીટર સ્ક્વેર બરાબર 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 અને સેન્ટીમીટર સ્ક્વેર, અથવા તો આપણે ચોરસ સેન્ટીમીટર પણ લખી શકાય. તો અહીંયા આપણે શું મળે છે કે 1 મીટર સ્ક્વેર બરાબર આપણી જોડે 10000 સેન્ટીમીટર સ્ક્વેર આવે છે. તો 1 મીટર સ્ક્વેર નો અર્થ થયો 10000 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે સમજી શકીએ મિત્રો કે 10000 સેન્ટીમીટર સ્ક્વેર = 1 મીટર સ્ક્વેર. તો 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા મીટર સ્ક્વેર? આપણે એ રીતે પણ કરી શકીએ. તો અહીંયા આપણે લખી દઈએ. તમે સિમ્પલ
આને તમે 10000 વડે ભાગી પણ દો તો એ આપણે સીધે મીટર સ્ક્વેરમાં મળી જાય છે. કઈ રીતે? તો જો હું અહીં પ્લે પર કરી દઉં છું કે 10000 મીટર સ્ક્વેર સોરી 10000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર. તો આપણી જોડે છે 20,25,000 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર સ્ક્વેર થશે? તો આપણે સમજી છે કે એકાત્મક પ્રમાણ પદ્ધતિ પ્રમાણે સામ સામે આપણે ગુણાકાર કરીએ છીએ એટલે 20,25,000 ગુણ્યા 1 એટલે કે 20,25,000 થશે અને આ જે રાશિ છે એ આ નીચે આવશે એટલે 10,000. તો અહીંયા આપણે આ જે મળશે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં મળશે. એ જે આવશે આપણું સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે. તો મિત્રો સીધે સીધું આપણે આને સેન્ટીમીટર સ્ક્વેરમાંથી મીટર સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવું હોય તો આપણે એને 10,000 વડે ભાગી શકીએ છીએ કે 20,25,000 ને તમે જો 10,000 વડે ભાગી દો તો એ આપણને મીટર સ્ક્વેરની અંદર મળે છે અથવા તો ચોરસ મીટર પણ કહી શકાય. તો અહીંયા 0 0 કેન્સલ થાય છે. આપણો જવાબ આવે છે 2025 ભાગ્યા 10. આને આ રીતે રાખશું તો પણ વાંધો નહીં અથવા પોઈન્ટ કાપી 202.5 કરવું હોય તો પણ વાંધો નહીં. આપણે એને આ રીતે અત્યારે આ રીતે રાખ્યું છે કે 2025 ભાગ્યા 10 જે હશે મીટર સ્ક્વેર. ઓકે, હજુ આપણો દાખલો જે છે એ પૂરો થયો નથી કારણ કે આપણને જે વર્તુળનું જે મીટર સ્ક્વેરની અંદર ક્ષેત્રફળ છે એ મળી ચૂક્યું છે. કેટલું છે? તો 2025 ભાગ્યા 10. હવે આપણે કરવાનું શું છે? આપણને એવું પૂછ્યું છે કે એક ચોરસ મીટર એટલે કે 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 4 રૂપિયા હોય તો આપણું કુલ ક્ષેત્રફળ કેટલું છે નીચે વર્તુળનું 2025 ભાગ્યા 10. તો એનો ખર્ચ કેટલો થશે તો એની ગણતરી આપણે કરી લઈએ. તો એની ગણતરી કરીશું 1 મીટર સ્ક્વેરનો ખર્ચ 4 રૂપિયા છે તો આપણી જોડે તો 2025 ભાગ્યા 10 મીટર સ્ક્વેર છે તો એનો ખર્ચ કેટલો થશે? સામ સામે ગુણાકાર તો 2025 ભાગ્યા 10 ગુણ્યા 4 અને આ જે હોય છે એ રાશિ જે ભાગાકારમાં આવે છે તો અહીંયા ભાગાકારમાં એક લખીએ કે ના લખીએ કશું કોઈ ફરક પડતો નથી કારણ કે કોઈ પણ સંખ્યાને એક વડે ભાગવામાં આવે તો ઉત્તર એનો એ જ મળે છે. તો અહીંયા આપણે 2025 નો 4 વડે ગુણાકાર કરી અને એક પોઈન્ટ આપણે કાપી દઈએ તો 4 ગુણ્યા 5 એટલે 20 વધી અહીંયા 2 આવશે 4 દુ 8 અને 2 10 ફરી 0 ફરી અહીંયા વધી 1 આવશે 4 * 0 એટલે કે 0 એટલે 4 ગુણ્યા 0 બરાબર 0 થશે અને 0 + 1 એટલે કે 1 અને 4 દુ 8 અને છેદમાં આપણે છે 10 તો અહીંયા 0 0 કેન્સલ થઈ જશે તો આપણો જવાબ આવે છે 810. હવે આનો એકમ શું થશે? તો આપણે અહીંયા જોયું કે 1 મીટર સ્ક્વેર બરાબર 4 રૂપિયા છે. તો આટલા જે ક્ષેત્રફળ છે એટલે કે 2025 × 10 મીટર સ્ક્વેર છે એના ક્ષેત્રફળનો આપણને ખર્ચ મળ્યો છે. તો અહીંયા ઘણા મિત્રો સેન્ટીમીટર, મીટર અથવા સેન્ટીમીટર સ્ક્વેર કે મીટર સ્ક્વેર એવું લખી આવે છે અને એકમ ખોટો પડે છે. તો અહીંયા આપણે ધ્યાન રાખવું છે કે એકમ આપણને રૂપિયા આવશે. અહીંયા આપણે ખર્ચ શોધ્યો છે તો અહીંયા 810 રૂપિયા આવશે અને આ થશે આપણા પ્રશ્નનો ઉત્તર. વધુ આપણે આવતા વિડિયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો. તમને કોઈ પણ પ્રશ્નનો સમજ ના પડે તો મને પર્સનલી મેસેજ કરી અને પૂછી શકો છો. ધન્યવાદ.